જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું સુહાની ગાથા ફ્રોમ ક્રીમી એન્ડ ક્રન્ચી ક્રિએશન્સ રાજકોટ. ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લાવી છું કસ્ટમાઇઝ ક્રિકેટ થીમ કેક, જે ઇઝીલી તમે ઘરે બનાવી શકો છો. તો એના માટે આપણે જોઈશે બધા ક્રિકેટર્સના ફોટો, જે ફોટો તમે ઇઝીલી પ્રિન્ટ કઢાવી શકો છો કોઈ પણ સ્ટેશનરી શોપ કે ફોટોની શોપ પરથી. તો જેનો બર્થડે છે એનો પ્રિન્ટ કઢાવવાનું ભૂલશો નહીં. તો એના આપણે હવે બધા જ ફોટોઝને આપણે એકદમ સરસ રીતે કટ આપી દઈએ. એકદમ ધીમે ધીમે પરફેક્ટ શેપ આવે એ જ રીતે ફ્રેન્ડ્સ તમારે કટ આપવાનો છે. તમે જુઓ છો હું કેવી રીતે કર્યું, એ જ રીતે તમારે કરવાનું છે. તમે એવી જ રીતે આપણે બધા ક્રિકેટર્સના ફોટોઝને આપણે કટ કરી લઈએ. એકદમ સરસ રીતે કટ થઈ ગયા છે. હવે આપણે બધા ફોટોની પાછળ આપણે સ્ટીક લગાવશું. તમે જુઓ છો મેં જે રીતે લગાવી છે એ જ રીતે તમારે સ્ટીક લગાવવાની છે. હવે આપણે વ્હાઇટ ફોન્ડન્ટ લેશું. વ્હાઇટ ફોન્ડન્ટથી આપણે સ્ટમ્પ બનાવશું. સ્ટમ્પ બનાવવા માટે જેમ હું વિડીયોમાં કરું છું ફ્રેન્ડ્સ, એ જ રીતે તમારે કરવાનું છે, જેથી તમે ઇઝીલી બનાવી પણ શકો અને તમારી કેક ઉપર એ ઇઝીલી ઊભું પણ રહી શકે. જુઓ તમે મેં કેવી રીતે કર્યું છે એ જ રીતે તમે સેમ કરજો. અને હાથેથી થોડો થોડો શેપ પણ એને આપતા જવાનું છે. એકદમ પરફેક્ટ બની ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે બ્રાઉન કલરના ફોન્ડન્ટમાંથી રેક્ટેંગલ કટ કરી લેશું. પાર્લેજી બિસ્કિટ છે એને મેં લીધા છે. એના પીસીસ કરીને મિક્સર જારમાં આપણે એનો ભૂકો કરી લેશું. હવે આપણે એની અંદર ગ્રીન ફૂડ કલર નાખશું. તમે કોઈ લિક્વિડ કલર પણ લઈ શકો છો અને જેલ કલર પણ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, અત્યારે મેં જેલ કલર લીધો છે અને ફરીથી હું એક વખત ચર્ન કરી લઈશ. તમે જોવો છો કેટલું સરસ આપણું ગ્રાસ રેડી થઈ ગયું છે. હવે આપણે એક કેક ઉપર તે સ્પ્રેડ કરવાનું છે. ફ્રેન્ડ્સ, મેં 1 કિલોની કેક છે એને મેં પહેલેથી ક્રીમ લગાવીને તૈયાર રાખી છે. હવે હું બધું જ જે બિસ્કિટનો ભૂકો છે ગ્રાસની ઇફેક્ટ આપવા માટે હું એને ધીમે ધીમે કેક ઉપર સ્પ્રેડ કરી રહી છું. તમે જુઓ છો કેવી રીતે હું સ્પ્રેડ કરું છું, એ જ રીતે તમારે સ્પ્રેડ કરવાનું છે. એકદમ ઇઝીલી સ્પ્રેડ પણ થઈ જાય છે, તમે જોઈ શકતા હશો, અને એકદમ સરસ દેખાવ પણ આવે છે. હવે જે આપણે ફોન્ડન્ટના બધા ટોપર્સ બનાવ્યા એને આપણે એકદમ સરસ રીતે કેક ઉપર અરેન્જ કરી દઈએ. બધું આપણે એકદમ ક્રિકેટનું જે ગ્રાઉન્ડ હોય એ જ ઇફેક્ટ આપવાની છે. એ જ રીતે તમારે બધું અરેન્જ કરવાનું છે. ધીમે ધીમે એકદમ સરસ રીતે તમે તમારી રીતે અરેન્જ કરતા જાઓ. અને કોઈ પણ શેપ તમને એવું લાગે કે થોડો આડોઅવળો થઈ ગયો છે તો તમે ફરીથી એને રીશેપ આપતા જાઓ, જે તમે ઇઝીલી કરી શકશો. તમને જે રીતે હાઇટ અરેન્જ કરવી હોય, જે રીતે તમને અરેન્જ કરવું હોય એ રીતે તમે તમારી જાતે જ અરેન્જ કરી શકો છો. એવી જ રીતે આપણે બીજી બાજુના સ્ટમ્પ પણ આપણે અરેન્જ કરી દઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો સરસ લુક આવે છે. એકદમ પરફેક્ટ ક્રિકેટના ગ્રાઉન્ડ જેવું જ આપણને લાગે છે. જે બાળકો આને જોઈને એકદમ ખુશ થઈ જ જશે, મારી ગેરંટી છે તમને. અને ઇઝીલી તો તમે ઘરે બનાવી શકશો. હું તમને એકદમ પ્રોપર વેથી ગાઈડ કરું છું. હવે જે આપણે બધા ટોપર્સ બનાવ્યા છે એને આપણે અરેન્જ કરશું. આ કસ્ટમાઇઝ કેક છે ફ્રેન્ડ્સ, એટલે જેનો બર્થડે છે એને આપણે સૌથી પહેલાં રાખશું. અને પાછળ બધા વિકેટ કીપર અને ફિલ્ડર્સ એવી રીતે આપણે કેક ઉપર બધું જ એકદમ સરસ રીતે અરેન્જ કરી દઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગે છે. એકદમ રિયલ હોય એ જેવો લુક આવે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.